સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે પૈસાની લેતી દેતી મામલે યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા શુભમ વાઘ તેના મિત્ર સાથે અગાઉ કોન્ટ્રાક્ટ પર કામ કરતો હતો। જો કે થોડા સમય બાદ શુભમ કામ છોડી ચાલ્યો ગયો હતો, પરંતુ રૂપિયા બાકી હતા, જેને લઈ મિત્ર સાથે શુભમની વારંવાર પૈસા માટે બોલાચાલી થતી હતી અને શુભમના ઘર પાસેથી જ તેનો મિત્ર જતો હતો, જેને જોઈ લેતા શુભમે પોતાના પૈસાની માંગણી કરતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો અને હાથાપાઈ સર્જાયા બાદ મિત્રએ શુભમને પગ અને હાથના ભાગે ચપ્પુ મારી દેતા તેને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। બનાવને લઈને પોલીસને જાણ થતા પોલીસ સ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી હતી। किशोर रामदास वाघ, चेतन नगर। वो लड़का काम पे गया था, उनके पास पैसा मांगने गया था, तो उनका सुबह में कुछ हुआ था क्या मालूम, फिर वो शाम को मिले तो मांगने गया था, तो उन्होंने ये कर दिया। जिसके पास से लेने का था उसके पास। कौन था वो? 9 साढ़े 9 बजे के। पुलिस से तो वो केस किया था, फिर अभी वो उन्होंने कुछ ये किया नहीं, उसका पूरा आगे नहीं फिरा।